વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર પાઠ નંબર 6 બેરોજગારી જે છે એને મોસ્ટ આઈએમપી પ્રશ્ન 5 માર્ક ની અંદર પૂછી શકે વિભાગ ઈ ની અંદર. તો આજે બહુ શોર્ટ ની અંદર એક સાથે બે પ્રશ્ન આપણે તૈયાર કરીશું. પોઈન્ટ અંદર ગપ્પા મારતા તો આવડશે, પહેલા પોઈન્ટ આવડતા હોય એ જરૂરી છે. તો એક સાથે બે પ્રશ્ન આપણે કઈ રીતે તૈયાર કરીએ એના માટે તો એક પ્રશ્ન લઈએ અને બે જ પ્રશ્ન છે, બે માંથી એક ઓલ્ટરનેટ વારંવાર પૂછાતા હોય છે. 5/6 ની અંદર પ્રશ્ન છે બેરોજગારીના, એક આપણે લઈશું, કયો પ્રશ્ન લઈશું? બેરોજગારીના કારણો. અને બીજો પ્રશ્ન લઈશું એની સાથે જ બેરોજગારી દૂર કરવાના ઉપાયો. તો અહીંયા આપણે લખીએ ઉપાયો, એક સાથે બે પ્રશ્ન. પહેલો પોઈન્ટ, આજે આપણા દેશમાં બેકારીનું છે તો એનું મુખ્ય કારણ શું છે? તો કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એટલા માટે બેકારી જોવા મળે. તો બેકારી દૂર કરવી હોય તેના માટે એકમાત્ર ઉપાય શું છે? આમાં ધ્યાન ગોતવાનું, વસ્તી નિયંત્રણ. હા, તો અહીં લખીએ આપણે વસ્તી નિયંત્રણ. રાઈટ, આ ઉપાયમાં આવી ગયું, આ કારણોમાં આવી ગયું. બીજો પોઈન્ટ, બીજો લઈશું આપણે રોજગારીની તકોમાં ધીમો વધારો. રોજગારીની તકોમાં શું છે? ધીમો વધારો છે. એના માટે શું કરીશું આપણે? તો આનો ઉપાયનો ત્રીજો જમણા ઉપર નીચે હશે, એમાં શું લખીશું? રોજગાર લક્ષી આપણે શું કરીશું? આયોજન. લોકોને રોજગારી મળે એ પ્રકારનું આપણે આયોજન કરવું પડશે. ત્રીજો પોઈન્ટ લઈએ આપણે, ત્રીજો પોઈન્ટ લખીએ આપણે બચત અને મૂડી રોકાણનો નીચો દર. આજે આપણા દેશની અંદર બચત અને મૂડીરોકાણ જે છે એનો દર કેવો છે? નીચો છે. એટલા માટે આપણે જો બેકારી દૂર કરવી હોય તો એના માટે શું કરવું જોઈએ આપણે? તો આની અંદર આપણે ત્રીજો પોઈન્ટ લખીએ, બચત અને મૂડીરોકાણ નીચો દર છે તો એના વધારવા માટે આપણે કરીશું ઝડપી આર્થિક વિકાસ. ચોથો પોઈન્ટ, ચોથા પોઈન્ટમાં શું યાદ રાખીશું આપણે? તો આની અંદર લખ્યું છે ચોપડી અંદર ડાબા હાથ ઉપર કારણોની અંદર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આજે આપણા દેશની અંદર મૂડીનો વધારે ઉપયોગ થાય, યંત્રનો ઉપયોગ થાય તો બેકારી ઉત્પન્ન થાય. તો બેરોજગારી દૂર કરવા માટે શું લખીશું? હવે એ પણ ચોપડીમાં પુસ્તકમાં છે નહીં, એટલા માટે લખવું પડશે આપણે. આની અંદર ચોથા પદમાં શું લખીશું આપણે? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. આ પુસ્તકમાં છે નહીં, ખાસ ધ્યાન રાખજો. ચોથા પોઈન્ટ પછી લઈએ આપણે પાંચમો પોઈન્ટ. પાંચમા પોઈન્ટમાં શું લખીશું આપણે? કે જાહેર ક્ષેત્રોની નબળી કામગીરી. એટલે કે જાહેર ક્ષેત્રો જે છે એ સદંતર શું થયું? નિષ્ફળ ગયા. તો એના માટે આપણે શું કરીશું? બેકારીના ઉપાય માટે તો આપણે કરીશું ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આપણે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરીશું તો દેશની અંદર જે બેકારીની સમસ્યા જે છે એ અમુક અંશે આપણે દૂર થઈ શકે. છઠ્ઠા પોઈન્ટ ની અંદર વાત કરવા દઈએ આપણે, તો છઠ્ઠા પોઈન્ટ બંને લઈશું આપણે આંતર માળખાકીય સુવિધાનો શું રાખીશું? અભાવ. આજે દેશમાં આંતરમાળખાકીય સગવડો મળતી નથી, એટલા માટે આપણા દેશમાં બેકારી જોવા મળે. તો બેરોજગારી ઉપાય કરવા માટે આપણે આમાં શું લખીશું? આંતર માળખાકીય
સગવડોમાં શું કરીશું? વધારો. આંતરમાળખાકીય એટલે રસ્તા, વીજળી, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાના સાધનો, ટેકનોલોજી, જેને આપણે આંતરમાળખું કહી શકાય, તો એનો વધારો કરવામાં આવે તો બેકારીની સમસ્યા આપોઆપ દૂર થઈ શકે. 7મો પોઈન્ટ, બેકારીનું મૂળ કારણ શું? ભારત ખેતી પ્રધાન દેશ છે અને આપણા દેશની અંદર કૃષિ વિકાસની શું કરી? અવગણના. તો બેકારી દૂર કરી હોય તો આપણે ખેતીમાં શું કરવું પડશે? હરિયાળી ક્રાંતિને આપણે શું આપીશું? વેગ. તો એકંદરે દેશમાં બેકારીની સમસ્યા જે છે હલ થઈ શકે. હજુ આમાં ઘણા લખી શકાય. રોજગાર લક્ષી આયોજનનો અભાવ, તો આમાં લખી શકાય વ્યવસાય લક્ષી શિક્ષણ. તમારા 5 થી 7 પોઈન્ટ કોમન છે, એ તમે તૈયાર કરી શકો. આ કારણો છે, એની ઓપોઝિટ સાઈડ ઉપાયો છે, તો તમને જલ્દી યાદ રહેશે. અને અમે 5 માર્કમાં આપણે કેટલા પોઈન્ટ લખવાના? 5 થી 6 પોઈન્ટ. બહુ થઈ ગયા, થોડા ડિટેલમાં ગપ્પા મારવાનું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.